સમાચાર અમદાવાદમાંથી ગઈકાલના વરસાદે વટવાના લોકોની મુશ્કેલી વધારી છે। વરસાદ બંધ થયાને કલાકો વીત્યા છતાં પણ સમસ્યા યથાવત છે। મહાલક્ષ્મી તળાવ પાસે પાણી ભરાઈ ગયા છે। ગઈકાલે તળાવ ઓવરફ્લો થયા બાદ પાણી ભરાયા હતા। હજુ તળાવ આસપાસ સોસાયટીમાં જવાના જે રસ્તાઓ છે એ જળમગ્ન છે, જેથી વહેલી સવારે ધંધાર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો વટવામાં પડેલા ભારે વરસાદને પગલે વટવાની શું સ્થિતિ થઈ છે તેને લઈને અમારા સંવાદદાતા મિહિર સોની વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। મિહિર, આપની પાસેથી જાણવું છે કે આપની આસપાસ જે પણ અમે દ્રશ્યો જોઈ રહ્યા છે સર્વત્ર માત્ર પાણી જ પાણી છે। વોટર કમિટીના ચેરમેન એવો દાવો કરે છે કે 1 કલાકમાં પાણી ઉતરી જશે। આ દાવાઓ પોકળ સાબિત થયા છે મિહિર? અહીંના શહેરમાં વરસાદ પડે અને જે પૂર્વ વિસ્તાર હોય કે જ્યાં નીચાણવાળા વિસ્તાર કે જ્યાં આગળ લોકોને સમસ્યાની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે જે પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે હાલાકી ઉઠાવી પડતી હોય છે। આ જ રીતના કે જે વરસાદ બંધ થયા અને કલાકો વીત્યા છે છતાં પણ અહીં વટવા વિસ્તારની આ સ્થિતિ જોઈ શકાય છે કે જે લોકો અને મુશ્કેલી છે તે સર્જી છે। આ વરસાદ બંધ થયા અને લગભગ 10 કલાકથી પણ વધુનો સમય છે તે થયો છે અને છતાં પણ જે આ સમસ્યા છે તે યથાવત જોવા મળી છે। વટવાનું જે મહાલક્ષ્મી તળાવ પાસે આ પાણી છે તે ભરાયા છે અને ગઈકાલે પણ આ તળાવ ઓવરફ્લો થતાં જે પાણી છે કે કમર સુધીના પાણી અહીંયા ભરાયા હતા। દ્રશ્યો જોઈ શકાય છે કે જે તળાવની આસપાસની સોસાયટીમાં જવાના જે માર્ગો છે ત્યાં આગળ આ પાણી છે તે ભરાયા છે અને સ્થિતિ છે તે સ્થિતિ કઈ રીતની જોવા મળતી હોય છે? કેટલું પાણી છે અને ક્યાંથી આવી રહ્યા છો? અમે આયા 4 વાગ્યાથી। પાણી તો બહુ છે, પાણી બહુ છે। ફરી આ સ્થિતિ હોય છે? આ સ્થિતિ હોય છે આજથી, જ્યારે બી વરસાદ પડે ત્યારે આ સ્થિતિ હોય છે। જે વરસાદ પડે અને ત્યારે પણ આ સ્થિતિ હોય છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે તળાવની આજુબાજુના જે સોસાયટી છે કે જે જવાના માર્ગો છે ત્યાં આગળ અત્યારે હાલ પણ પાણી છે તે ભરાયા છે અને જેના કારણે સ્કૂલમાં જવા માટેના જે બાળકો છે તેનાથી લઈને તમામ લોકો છે કે જે ભારે હાલાકી છે તે ઉઠાવી રહ્યા છે। હાલ અન્ય જે સ્થાનિક છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહેશો, આ સ્થિતિ દર વર્ષે હોય છે? છેલ્લા 15 વર્ષથી આ સ્થિતિ છે વટવા ગામની, બરાબર। કોઈ કશું જ કરતું નથી અને લોકો ઘણા બધા હેરાન થઈ રહ્યા છે। છોકરાઓને સ્કૂલમાં જવાની બહુ પ્રોબ્લેમ છે, નોકરીઓમાં જવાના પ્રોબ્લેમ છે, બહુ જ પ્રોબ્લેમો છે, ઘણા બધા પ્રોબ્લેમો છે, બરાબર છે। આનો નિવાડો લાવે તો સારામાં સારું છે। નવા રોડ બનાવે છે પણ સ્થિતિ આની આ જ રહે છે? સ્થિતિ આની આ જ રહે છે સાહેબ। કોઈ તકલીફ, કોઈ કશું કરવા તૈયાર નથી એમ। પાણીના નિકાલ માટે કોઈ તંત્ર દ્વારા કરાઈ રહી છે પ્રયાસ કે એવું કંઈ ખરી? પ્રયાસ કરતા હતા વચમાં, પણ હવે પાછું બંધ કરી દીધું, એટલે એ પ્રોબ્લેમ બહુ મોટા થઈ રહ્યા છે। હાલ આ સ્થિતિ જોઈ શકાય છે કે અહીંના સ્થાનિકો છે કે જે લોકોમાં એક રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે આ સ્થિતિ લગભગ 15 વર્ષથી જોવા મળે છે અને જેના કારણે કે જે અહીંના લોકો છે કે તેમને આ રીતની સમસ્યા છે કે જે વરસાદના સમયે ઉઠાવી પડતી હોય છે। અત્યાર લોકો પોતાના જે ઘરેથી બહાર નીકળવું હોય છે ત્યારે પણ ભારે મુશ્કેલી, કારણ કે જોઈ શકાય છે કે જે પાણી કેટલું છે અને જેના કારણે વાહનો પણ છે તેમના બંધ પડી જતા હોય છે। અહીં સ્થાનિકોના એ જ કહેવું છે કે આ વરસાદના સમયે બાળકોને સ્કૂલે જવું હોય ત્યારે પણ આ અહીં બાળકોને પાણીમાંથી બહાર નીકળી અને ત્યારબાદ અહીંથી જવું પડતું હોય છે। એટલે અમદાવાદની આ સ્થિતિ કે જે પૂર્વ વિસ્તારનું ખાસ આ જે વટવા છે અને વટવામાં પણ પાણી જે છે કે જે ભરાયેલા છે અને જેના કારણે અહીંના સ્થાનિકો છે કે જે ભારે હાલાકીનો સામનો છે તે કરી રહ્યા છે અને લોકોમાં એક રોષ છે કે દર વર્ષે આ સ્થિતિનું કોઈ પણ નિવારણ છે તે નથી આવતું અને જેના કારણે આ સ્થિતિના તેમને હેરાન થવું પડી રહ્યું છે। હાલ આ રીતની અમદાવાદના પૂર્વ વિસ્તારની અનેક એવા વિસ્તારો છે કે હાલ પણ હજી પાણી ભરાયેલા છે અને તંત્ર દ્વારા તે પાણી નિકાલનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ કાયમી નિકાલ છે તે નથી થતો। એટલે તંત્ર દ્વારા દર વર્ષે જે પ્રી મોન્સૂન પ્લાનની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદ આવે અને તે વરસાદની સ્થિતિમાં પણ લોકોને આ રીતની હાલાકી ઉઠાવી પડતી હોય છે। બિલકુલ, આભાર મિહિર। તો આ એ દ્રશ્યો અમે આપને વટવા વિસ્તારના બતાવ્યા। વટવા ગામમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ ઠેરની ઠેર છે। જો કે બાળકો પણ આ પાણીમાંથી પસાર થતા હોય છે, રોગચાળો ફેલાવાનો પણ ભય રહેતો હોય છે।